નમસ્કાર મિત્રો, ઘણા બધાને એવું છે કે આપણે ખેડૂત છીએ એટલે આપણે ખેતીની કોઈ પણ જમીન ખરીદી શકીએ છીએ. તો આ મારો વિડીયો ખાસ તમે જોજો. ગણોત ધારાની 1948ની મહત્વની બાબતો જે દરેક ખેડૂતને જાણવી જોઈએ. પહેલું, ખેડ તેની જમીન. કલમ 32 હેઠળ ઘણા ખેડૂતોને જમીન માલિકીના આ મુજબ હક મળ્યા હતા. બીજું, કલમ 43 મુજબ કેટલીક જમીન તમારે સરકારની મંજૂરી લેવી જ પડે, તેના વગર તમે વેચી શકતા નથી. ત્રીજું, કલમ 63 મુજબ બિન ખેડૂત વ્યક્તિએ ખેતીની જમીન સીધી ખરીદી શકતી નથી, એટલે તમારે ખેડૂત હોવું જરૂરી છે. જમીન ખરીદતા પહેલાં 7-12-8 જમીનના દસ્તાવેજો આ બધું વગેરે તમે જરૂર જુઓ. માત્ર ખેડૂત હોવું પૂરતું નથી, જમીન પર કઈ કલમ લાગુ પડે છે તે ચેક કરો. એના વગર સોદો ના કરો. ખેતીની જમીન ખરીદતા કે વેચતા પહેલાં ગણોત ધારાની કલમો જાણવી ખૂબ જ જરૂરી છે. ખેડૂત હોવા અને દરેક ખેતીની જમીન ખરીદી શકો એવું નથી. કલમ 63 અને 43 ચેક કરો. આવી કાનૂની માહિતી માટે મારો પેજને ફોલો કરો અને સત્યમેવ જયતે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન.